ઝઘડિયામાં લાફા કાંડમાં એમએલએ ચૈતર વસાવા વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા મેટ્રોપોલિટન એચસી કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ચૈતર વસાવાનો લાફા કાંડ બન્યો હતો. મૃતકના સંબંધીને લાફો માર્યો હતો. મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વધુ 3 ફરિયાદ પણ નોંધાઈ છે. ઝઘડિયાની પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. પોલીસે શરૂઆતના 5 દિવસ સુધી ફરિયાદ નોંધી નહીં તેવા સવાલ એમએલએ ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો. ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફાકાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ ઘટનામાં પોલીસે સૂચક મૌન ધારણ કરી લીધું છે. મેટ્રોપોલિટન એક્સી કેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે થયેલ આગની દુર્ઘટનામાં કુલ 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 કામદારોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકો અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો વધુ ગરમાયો હતો. આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ 3 અલગ અલગ ગુનો નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ એફઆઈઆર સેન્સિટિવ કેટેગરીમાં રાખીને હાઇડ કરવામાં આવ્યું છે. હાલ સુધી આ ફરિયાદને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, તો બીજી તરફ ચૈતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈ જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીંકી દેતા ઉહાપો મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા કંપનીમાં લાગેલી આગની ઘટનામાં મૃતકો રાકેશ વસાવાના પત્નીનું નિવેદન સામે આવ્યું છે. મૃતકના પત્ની રેશમાબેન વસાવાએ પોલીસ, રાજ્ય સરકાર અને કંપનીનો આભાર માન્યો હતો. આગની ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના પરિવારને વળતર માટે ન્યાયની માંગણી કરી હતી. આ ઉપરાંત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠે પણ નિવેદન જાહેર કરી તમામ કામદારોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. જ્યાં સુધી કામદારો સાજા નહીં થાય ત્યાં સુધી તેની સારવારનો તમામ ખર્ચ કંપની ઉપાડશે. હું વસાવા રેશમા રાકેશભાઈની પત્ની જે કંપનીમાં કામ કરતા હતા તે ઘટના બની હતી આગની, તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા. એના માટે મેં ન્યાય માગેલો હતો. ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે. એટલા માટે હું પોલીસની, ગુજરાત સરકારની અને કંપનીવાળાનો આભાર માનું છું. હું રાજીવ નગીનદાસ શેઠ, મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર. અમારે ત્યાં જે 23 તારીખના અકસ્માત થયો હતો તે બાદ 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીનું ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું છે. આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે, અને આ બાબતે અમને અને એમને પૂરતું કોમ્પન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારની ઘણું માર્ગદર્શન મળ્યું છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલા દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે. તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે. પોલીસ એફઆઈઆર થતાં જ એમએલએ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે ઝઘડિયા પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. પોલીસે શરૂઆતમાં 5 દિવસ સુધી ફરિયાદ નોંધી નહીં. ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આજે મારા પર 3 એફઆઈઆર કરી છે. જેલથી અમે ડરતા નથી. કામદારો માટે લડતા રહીશું. જેલમાં જઈશું પરંતુ ન્યાય તો અપાવીને જ રહીશું. પરિવાર સાથે અન્યાય નહીં થવા દઈએ તેની હું ખાતરી આપું છું. કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ કંપની પર એફઆઈઆર કરવી પડે, જવાબદારો સામે કાર્યવાહી કરવી પડે, પરંતુ પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી નથી, કહ્યું ચૈતર વસાવાએ. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ
આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ.